સદગુરુ વૃંદાવન સ્વામી એક વખત ગામડે ગયેલા, એક ગામમાં ગયેલા, અને એક હરિભગતનો છોકરો અને એના બાપા બે બેઠેલા. સ્વામી સુખની વાતો કરે, સ્વામી મૂર્તિના સુખની વાતો બહુ કરતા. એટલે સ્વામી કે સ્વામી આ તમે નર્યો સુખ સુખ સુખ, ભગવાનના ધામમાં મૂર્તિમાં બહુ સુખ છે, બહુ સુખ છે, બહુ સુખ. તે કેવું સુખ? સુખ હોય કેવું? કે બહુ હોય. પણ કેવું હોય? ગળ્યું, ખાટું, ખારું, મીઠું, મોળું કેવું હોય એમ તો બોલો. કે એની વર્ણન ના થાય. બહુ હોય પણ કંઈક તો બોલો કેવું એમ. તો કે બહુ સુખ હોય, બહુ સુખ. અરે પણ કેવું એમ તો કહો. તો કે બહુ હોય, બહુ હોય. એટલે આ પણ કંઈક મને ને કંઈક આમ દિશા તો બતાવો. ભૂલ્યો હવે આદું ખાઈને મંડ્યો, પાછળ પડ્યો. હવે આ વાર્તાલાપ ચાલતો હતો ને એ પટેલનો છોકરો ઘેરથી દોડતો દોડતો આવ્યો. દાદા 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 દાદા, મારી મમ્મીએ આજે પેલી છાશ બનાવી ને તે તાજું તાજું માખણ ઉતર્યું હતું, ત્યાં તાંડું ભરીને મોકલ્યું છે સંતો માટે, કે જા સંતો આવ્યા છે આપીએ જા. તે તાંડું ભરીને માખણ લાવ્યો છે. એટલે સ્વામી કે એ છોકરા લાય લાય માખણ લાય, માખણ લાય. સ્વામીએ માખણ લઈ લીધું હાથમાં. સ્વામી કે પટેલ મોઢું પોળું કરો છે. સ્વામી આમ આંગળીમાં લઈને માખણનો લોંદો લઈને પટેલના મોઢામાં મૂકી દીધો. મજા પડી જાય માખણનો લોંદો. પટેલ ખાઈ ગયા, ચપ 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 ચાટી ગયા. સ્વામી કે બોલો માખણ કેવું લાગ્યું? અરે સ્વામી બહુ મીઠું. પણ કેવું મીઠું? અરે બહુ મીઠું. પણ કેવું મીઠું એમ બોલો ને. અરે બહુ મીઠું, એ તો ખાવ તો ખબર પડે ભાઈ. તારા આઈ તે જે માણે એને ખબર પડે. એક માખણ તે બીજું બોલાવીશું. માખણમાં શું કહું? ખારું કહો, ખાટું કહો, શું કહો? જેને માખણ ખાતું એને ખબર પડે. મીઠું એ બીજો શબ્દ જ ના બોલે. બહુ મીઠું, બહુ મીઠું, બહુ મીઠું. એમ એક માખણનો જો વર્ણન ના થઈ શકતું હોય તો ભગવાનના સુખનું વર્ણન એ તો જે અનુભવ કરે એને ખબર પડે ભાઈ. અનુભવીને ખબર પડે. એ બોલવાનો વિષય. શાસ્ત્રમાં જેટલું લખાય ને, આ જેટલું શાસ્ત્રમાં લખાય ને એ અપરભાવનું જ લખાય. પરભાવનું લખી જ ના હકાય, બોલી જ ના હકાય. બોલાય જ નહીં, લખાય જ નહીં. ત્યાં શાસ્ત્ર ડાબી બાજુ મૂકી દેવા પડે.